કેટલો મસ્ત સીન આવે છે. ઉપર સોલાર, નીચે આપેલું મસ્ત નીચેથી જવાનું. ઝાડવા કેવા મસ્ત વાવેલા છે બે બાજુ. કેટલો સરસ છે ડોમ ઉપર બનાવેલું. લાઇટિંગમાં મસ્ત લાગતું હશે. અહીંયા આવી ગયા છે, ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આજે સીએમ આવવાના છે ને એટલે ટુઈ બધે વાગે છે ને. આ પાર્કિંગ જો એટલું બધું વિશાળ પાર્કિંગ છે. અને આ બાજુ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ છે ને સામે. અને આપણે અહીંથી અંદર જવાનું છે. જુઓ દોસ્તો, અહીંયા સામે સ્ટેજ છે. સ્ટેજ ઉપર બધા પ્રોગ્રામ ચાલુ થાય. આપણે વીઆઈપી માંથી જતા સ્ટેજ કેટલું દૂર છે જો દોસ્તો. જુઓ, લગભગ 2 કલાક કથા સાંભળી અને હવે આ બધા આની અંદર છે ને 4 ધામના બધા પ્લોટ છે. એ પ્લોટ બધા જોવા જઈએ છીએ. પણ મેન એન્ટ્રી અહીંયા છે. અહીંયા આ રીતનો પ્લોટ બનાવેલો છે. અહીંથી અંદર જવાનું છે. અને આ અંદર 4 ધામ છે. 4 ધામ આપણે જે વૃંદાવનમાં આપણે પરિક્રમા કરીએ ને ગોવર્ધન પર્વતની, એ ગોવર્ધન પર્વત છે ને ત્યાં આજુબાજુ જે કુંડો છે ને એનું બતાવે. દોસ્તો જો અહીંયા છે ને સ્ટોલ છે બધા. નમસ્કાર દોસ્તો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો ફરી આજે અમે બહાર જઈ રહ્યા છીએ અને એક કાર્યક્રમ એટેન્ડ કરવા જઈ રહ્યા છીએ. અમે આજે બરોડા જઈ રહ્યા છીએ ને ત્યાં વિશ્વ વૈષ્ણવ સંમેલન ચાલે છે અને મોટા પાયે પ્રોગ્રામ થઈ રહ્યો છે. એ જોવા જઈ રહ્યા છીએ, માણવા જઈ રહ્યા છીએ અને તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો ટૂંક સમયમાં હવે અહીંથી નીકળી અને રોડ ઉપર જઈશું. અને લગભગ ગૂગલ ઉપર મેં જોયું તો 1 કલાક અને 20-25 મિનિટ જેવો સમય બતાવે છે. 2 વાગે પ્રોગ્રામ ચાલુ થાય છે એટલે 1 વાગે નીકળીશું, 2:30 વાગ્યા સુધીમાં પહોંચીશું. ત્યાં પ્રોગ્રામ જોશું, પ્રવચન સાંભળીશું અને પ્લસ 4 ધામના પ્લોટ ઊભા કરેલા છે ને ઘણું બધું કૃષ્ણ લીલાનું ને એવું બધું ઊભું કરેલું છે. બધું જોશું અમે અને અમારી નજરે તમને બતાવીશું. તો દોસ્તો મોડું કર્યા વગર આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ અને રોડ ઉપર જઈને મળીએ અને જય શ્રી કૃષ્ણ કહીને આજના બ્લોગની શરૂઆત કરીએ. કારણ કે આપણે કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં જવાનું છે. મિત્રો રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને એઝ યુઝ્યુઅલ અત્યારે દહેજ તરફ જઈ રહ્યા છીએ. અને આગળ જઈ અને આપણે એક્સપ્રેસ હાઈવે લેવાનો છે. અને અહીંથી લગભગ પહોંચવાનો ટાઈમ છે 1.25 કલાક જેવો પહોંચવાનો ટાઈમ છે. અત્યારે લગભગ 2:45-3 જેવું થવા જાય છે એટલે 4:15ની આજુબાજુ પહોંચી જઈશું. તો એઝ યુઝ્યુઅલ બાયપાસ રોડ ઉપર છે અને થોડા સમયમાં જ એક્સપ્રેસ હાઈવે આપણે લેવાનો છે. અત્યારે તમારી નજર સામે 2 બાજુ દહેગામ કરીને ગામ છે, ભરૂચ પછીનું તરત જ ગામ છે એ દ્રશ્યમાન થાય છે. બસ આ ગામ પૂરું થશે પછી બુલેટ ટ્રેનનું સ્ટેશન આવશે, પછી ગુડ્સ કોરિડોર આવશે ને પછી આપણે એક્સપ્રેસ હાઈવે લેવાનો થશે. દોસ્તો મેં તમને કીધું હતું ને કે ગુડ્સ કોરિડોર આવશે. જો ગુડ્સ ટ્રેન ઉપરથી જઈ રહી છે. મેં પહેલી વાર આ ગુડ્સ ટ્રેનને જોઈ છે. જ્યારથી આ કોરિડોર ચાલુ થયો ને ત્યારથી હું ઘણીવાર આ રોડ ઉપર નીકળો છું અને પહેલી વાર મેં ગુડ્સ ટ્રેનને જોઈ છે. અને જુઓ અહીંયા આ રોડ છે ને આખો એક્સપ્રેસ વે બને છે ભરૂચથી દહેજ સુધીનો. એટલા માટે અહીંયા સિંગલ લેનનો કરેલો છે. આરસીસીનું કામ ચાલે છે. દોસ્તો આપણે એક્સપ્રેસ વે ઉપર આવી ગયા છીએ અને આ એક્સપ્રેસ વે તો તમને ખબર છે દિલ્હીથી મુંબઈનો એક્સપ્રેસ વે છે. અને એક્સપ્રેસ વે ઉપર ધીરે ધીરે આગળ આપણે વધી રહ્યા છીએ. અને વાતાવરણની વાત કરું તો તડકાની ઇન્ટેન્સિટી બહુ ઓછી છે એટલે કદાચ તમને કેમેરામાં થોડીક ઝાંખપ દેખાતી હશે. કારણ કે મારો કેમેરો બહુ હાઈફાઈ છે નહીં, સાદો અને સિમ્પલ છે. અને અમે અત્યારે 4 જણા છીએ. હું ને નિમિતો છીએ, પ્લસ નિર્વા પણ છે અને અમારે એક ભાભીશ્રી પણ છીએ. અમે 4ય બરોડા જઈ રહ્યા છીએ મેં તમને આગળ કીધું એ રીતે. અને VYOનો પ્રોગ્રામ છે, વિશ્વ
હિન્દુ પ્રેરણા મહોત્સવ એ અમે જોવા જઈ રહ્યા છીએ, એટેન્ડ કરવા જઈ રહ્યા છીએ. અમે અમારી નજરે જે જોશું એ બધું જ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું એવી અપેક્ષા સાથે અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો દોસ્તો જુઓ, ધીરે ધીરે આપણે રોડને નાપીએ છીએ અને હાઈવેને નાપતા આગળ વધી રહ્યા છીએ. ને વચ્ચે એક જગ્યાએ ઊભું રહેવાનું થશે, કારણ કે કારને પેટ્રોલની જરૂર પડશે, તો પેટ્રોલ ભરાવાનું છે. તો ચાલો હવે કઈ જગ્યાએ પેટ્રોલ ભરાવાનું છે આગળ જઈને ખબર પડશે. દોસ્તો, હવે પાદરા પહેલાં જે રિફ્રેશમેન્ટ પોઈન્ટ આવે છે ને એક્સપ્રેસ હાઈવે ઉપર, ત્યાં અમે નીચે ફંટાઈ ગયા છીએ. અને અહીંયા HPCLનો કોકો પંપ છે, ત્યાં પેટ્રોલ ભરાવવાનું નક્કી કર્યું છે. અહીંયા પેટ્રોલ ભરાવવા માટે જનરલી હું ઉગતો હોઉં છું અને અહીંનું પેટ્રોલ સારું આવે છે. તો ચલો દોસ્તો, અહીંયા પેટ્રોલ ભરાવી લઈએ અને આગળ વધીએ. લગભગ 2000નું ફિક્સ પેટ્રોલ ભરાવવાનું છે, એટલે બહુ જાજુ પાછું રિટર્ન આવવાનું નથી. 1.25 કલાક જવાનું છે ને 1.25 કલાક અહીંયા આવવાનું છે. તો પેટ્રોલ ભરાવી લઈએ ને પછી આગળ વધીએ. દોસ્તો, આપણે એક્સપ્રેસ હાઈવેનું જે બરોડા જવાનું જે એક્ઝિટ છે ને, પહેલું એક્ઝિટ, એ એક્ઝિટ ઉપર આપણે આવી ગયા છીએ ને અહીંથી આપણે એક્સપ્રેસ હાઈવે છોડવાનો છે અને પાદરાવાળો રોડ લેવાનો છે. તો આપણે અત્યારે એક્સપ્રેસ હાઈવે છોડી રહ્યા છીએ અને અહીંયાથી ટોલ ભરવાનો છે. 15 રૂપિયા ટોલ કપાશે, કારણ કે આપણે 3000 વાળો જે પાસ છે એક્ટિવેટ કરેલો છે, એટલે 15 રૂપિયા જ કપાશે. એટલે અહીંથી ટોલ ભરી અને વડોદરા પાદરા વાળો રોડ લેવાનો છે. તો ટોલ ભરી અને વડોદરા પાદરા રોડ લઈ લઈએ. જોઈએ તમારી નજર સામે સ્ક્રીનમાં જે ટોલ દેખાય છે ને, ત્યાં ટોલ કપાવવાનો છે આપણે. દોસ્તો, વડોદરા પાદરા રોડ ઉપર આપણે આવી ગયા છીએ ને તમારા જે સ્ક્રીનમાં દ્રશ્યમાન થાય છે એ વડોદરાથી પાદરાનો રોડ છે. આ રોડથી પણ તમે ભરૂચ જઈ શકો છો જંબુસર થઈને. એ જૂનો રોડ છે, પહેલાં ક્યારેક યુઝ કરતા હતા. અને જેમ આપણે સિટી તરફ જઈ રહ્યા છીએ એમ ટ્રાફિક વધતો જાય છે અને હજી જેમ આગળ વધશું ને એમ ટ્રાફિક બહુ વધશે, કારણ કે અહીંથી મેન સિટી હમણાં થોડી વારમાં જ ચાલુ થઈ જશે. ને બરોડા સિટી છે ને એ ઝાડવાનું સિટી કહેવાય. અહીંયા ગ્રીનરી ખૂબ પ્રમાણમાં છે બરોડામાં. એટલે જો બે બાજુ ખાસા એવા ઝાડવા તમને દેખાતા હશે. અને જુઓ, આપણે બરોડા સિટીની અંદર પ્રવેશી રહ્યા છીએ ધીરે ધીરે. અને પેટ્રોલ તો આગળ પુરાઈ દીધું છે, એટલે એની કોઈ ટેન્શન છે નહીં. 2000નું પેટ્રોલ ભરાયું અને જસ્ટ બરોડાનું દાખલ છે ને પહેલાં રિફ્રેશમેન્ટ પોઈન્ટ હતો ને ત્યાં જ પુરાવેલું છે. હવે છે ને અમારે ત્યાં પોથીની પૂજા કરવાની છે, એને માટે ફ્રૂટ શોધીએ છીએ. જો ફ્રૂટ રસ્તામાં મળે તો ફ્રૂટ લઈ અને આગળ વધવાનું છે. ફ્રૂટની કેબિનો અને દુકાનો દેખાવા માંડી છે. જો અહીંથી હવે ક્યાંકથી ફ્રૂટ લઈ લઈએ. દોસ્તો, જુઓ, તમારી જમણી બાજુ જે દિવાલ દેખાય છે ને એ સ્વામિનારાયણ મંદિર છે. અને આ સ્વામિનારાયણ મંદિર એરિયા છે. અને આગળ છે ને આપણે પાસ કરી લીધું છે, ભાયલી એરિયા પણ આવ્યો હતો. અને જમણી બાજુ સ્વામિનારાયણ મંદિર છે. એટલે સ્વામિનારાયણ મંદિર ક્રોસ કરી અને થોડોક ચોક આવશે, ત્યાંથી થોડુંક ડાબી બાજુ આપણે વળવાનું છે. ડાબી બાજુ જવાનું છે. ડાબી બાજુ જઈ અને હજી સિટીમાં પ્રવેશવાનું છે. આ છે ને હજી ગ્રામ્ય વિસ્તાર જ કહેવાય છે. બરોડા સિટીમાં ભળી ગયો છે, બરોડા સિટીની અંદર આવી ગયો છે, પણ ગ્રામ્ય વિસ્તાર જ કહેવાય છે. અને જો અહીંથી આપણે હવે થોડુંક ડાબી બાજુ જઈ અને બ્રિજ લેવાનો છે. જો આ બ્રિજ આવ્યો ને, આ બ્રિજ
પાદરાનો બ્રિજ કહેવાય, બ્રિજનું પર્ટિક્યુલર નામ છે. અને અહીંથી સીધું આપણે જવાનું છે. એક ફાટો આવશે જમણી બાજુ, જો પેલો ટ્રક આવે ને એ ફાટેમાંથી જાવ ને તો મકરપુરા બાજુ જવાય, પણ આપણે એ બાજુ જવાનું નથી. આપણે સીધું જવાનું છે. સીધું જઈ અને નીચે ઉતરવાનું છે. દોસ્તો, આપણે પાદરાવાળો બ્રિજ પૂરો કરી લીધો છે અને આપણે સીધું આગળ જવાનું છે. અહીંથી ડાબી બાજુ જાવ તો અલકાપુરી ને ગોત્રી રોડ ને બાજુ જવાય, પણ આપણે સીધું જવાનું છે. સીધું જઈ અને આગળ જઈ અને જમણી બાજુ વળવાનું છે. અને આપણે જે પ્રોગ્રામમાં જવાનું છે ને એના બોર્ડ અહીંયા મારેલા હતા સર્કલ ઉપર, અને આ સર્કલ ગયું ને એ કયું સર્કલ છે ને ખબર નથી. જો ક્યાંય મને ખબર પડશે તો નીચે લખી દઈશ, પણ મને ખબર નથી, કારણ કે આ એરિયામાં હું આવું છું પણ અમુક વાર આવું છું એટલે બહુ ધ્યાન આપ્યું હોય નહીં આપણે. તો આ રોડ ઉપર થોડુંક જ આગળ વધવાનું છે ને પછી જમણી બાજુ વળવાનું છે. ને જો દોસ્તો, આ રોડ ઉપર છે ને અમુક જગ્યાએ કામ ચાલુ છે, રોડનું કામ ચાલુ છે ને અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કે પાણીની લાઇનનું કામ ચાલુ છે. તો અમુક જગ્યાએ રોડ ડાયવર્ટ કરેલો છે અને સિંગલ લેન કરેલો છે, એટલે આ રોડ ઉપર અત્યારે ધ્યાન રાખવા જેવું ખરું. તો હવે બસ બહુ ઝાઝી વાર નથી, થોડુંક આગળ જઈ અને જમણી બાજુ વળવાનું છે. આ સર્કલ પછી જમણી બાજુ વળવાનું છે. આ સર્કલ આવ્યું ને એના પછીનું જે સર્કલ આવશે ને ત્યાંથી જમણી બાજુ વળવાનું આપણે થશે. દોસ્તો, સર્કલને પાર કરી અને જમણી બાજુ વળી ગયા છીએ. સર્કલ ઉપર ખૂબ ટ્રાફિક હતો એટલે ટ્રાફિકને પાર કરી અને બ્રિજ આપણે ચડ્યા છીએ. અને આ જે રોડ છે ને એ રોડ શંખેશ્વર પાર્શ્વનાથ માર્ગ તરીકે ઓળખાય છે. હવે આખો આ બ્રિજ ક્રોસ કરવાનો છે અને આ બ્રિજ ઉપર તો હું 2-3 વાર નીકળો છું. આ બ્રિજ ઉપર આગળ જઈને છે એક ડોમ આવશે, મસ્ત ડોમ છે ને ડોમની ઉપર સોલાર મૂકેલા છે. એ જ્યારે સોલાર મૂકેલા હતા ને ત્યારે ગુજરાતના પહેલાં સોલાર હતા, એટલે લોકો પહેલાં જોવા પણ આવતા. જો પેલો સામે ડોમ દેખાય ને એની ઉપર સોલાર મૂકેલા છે. અને આનો નજારો જોવો હોય ને તો રાત્રે સરસ મજાનો નજારો આવતો હશે, કારણ કે અંદર લાઇટિંગ ને એવું બધું છે. ને અહીંથી બી બ્રિજ ઉપરથી આ ડોમ કેવું મસ્ત લાગે છે. અને ડોમની અંદર પણ મસ્ત ઝાડવા વાવેલા છે. મને અહીંથી દેખાય છે, કેમેરા જસ્ટિસ કરતો હોય કે નહીં મને ખબર નહીં, પણ જો હવે નજીક આવ્યા તો દેખાણા ને 2 બાજુ ઝાડ વાવેલા છે. અને આજે જમણી બાજુ જે સ્ટ્રક્ચર દેખાય છે ને, સ્ટ્રક્ચર ઊભું કરેલું ડોમ, એ જ નવલખી ગ્રાઉન્ડ છે અને ત્યાં જ આપણે જવાનું છે. જો 2 બાજુ ઝાડવા મસ્ત છે અને ઉપર ડોમ કેટલું મસ્ત લાગે છે. તો ડોમને પાસ કરી અને આગળના સર્કલથી યુ ટર્ન લઈને પાછું જો આ જમણી બાજુ જે ગ્રાઉન્ડ દેખાય છે ને એ ગ્રાઉન્ડમાં આપણે આવવાનું છે. જે આ બોર્ડ મારેલા છે ને ત્યાં આપણે ફરી આવવાનું છે. આગળ મને ગૂગલમાં ત્યાં ટ્રાફિક બતાવે છે, હવે કેટલો ટ્રાફિક છે કેટલો શું છે ખબર નહીં. અને અહીંયા છે ને આજે સીએમ આવવાના છે, એટલે સીએમ અત્યારે જ હમણાં આવવાના છે 4-4:15ની આજુબાજુ, અને 4 વાગવા જેવા થયા છે. એટલે એને લીધે પણ ટ્રાફિક રોકી રાખ્યું હોય, એનો પણ ટ્રાફિક હોઈ શકે છે. તો જોઈએ આગળ જતાં આપણે કેવો ટ્રાફિક મળે એ આપણે આગળથી યુટર્ન લેવાનો છે. દોસ્તો જુઓ, 15 મિનિટથી આ ટ્રાફિક જામમાં અમે છીએ અને કેટલી ટ્રાફિકમાં હજી વાર લાગે નક્કી નથી. મેં તમને કીધું ને કે સીએમ આવવાના છે, લગભગ એનો જ આ ટ્રાફિક છે. સામેની સાઈડ ચાલુ રાખે છે, અમારી બાજુની સાઈડ બંધ કરેલી છે. તો જોઈએ હવે કેટલી વાર લાગે. હવે સીધા ગ્રાઉન્ડ ઉપર જઈને જ મળવાનું રહેશે એવું મને લાગે છે. તો જો અહીંયા આવી ગયા છે, ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આજે સીએમ આવવાના છે ને એટલે ટુઈ બધે વાગે છે ને. આ પાર્કિંગ જુઓ, એટલું બધું વિશાળ પાર્કિંગ છે. અને આ બાજુ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ છે ને સામે. અને આપણે અહીંથી અંદર જવાનું છે. અંદર શું છે એ જોઈ લઈએ અને પછી એક્સપ્લોર કરવાનું છે. બધા કેટલા બધા ડોમો છે ઉપરથી, તો જ્યાં બ્રિજ હતો ત્યાંથી તો કેટલા બધા ડોમ દેખાતા હતા. જો આટલી બધી પબ્લિક છે અને અહીંયા આ રીતે સ્ટોલો ને એવું છે જે તમને બતાવે છે કે કઈ જગ્યાએ જવું. બસ કાર્યાલય બધી જગ્યાએ છે ને બસો મૂકેલી છે. અને આ પબ્લિક જો આવે છે આમ. આ ગ્લોબલ એક્સપોનું છે ને અહીંયા બધા સ્ટોલો છે. આપણે રાત્રે બધું એક્સપ્લોર કરીશું. આ રીતે અહીંથી પાસ બતાવીને આ ડોમમાં આપણે જવાનું છે. હવે અહીંથી આ છે ને આ મોટું ડોમ બનાવેલું છે, અહીંયા કથા છે. અને આ બધા દાન જે લોકો આપેલી છે ને એ લોકોનું દાનનું નામ ને લખેલું છે.
અને અહીંથી આપણે અંદર જવાનું છે. આખો મોટો એટલો મોટો ડોમ છે ને, કથાનો ડોમ છે આખો. જો આ બધું ચાલુ થાય કથાનો છે. જો મેં તમને કીધું હતું ને પોથીઓ અહીંયા છે, પછી આ પોથીની પૂજા કરવાની. અને આ જો આ ડોમ જે છે કથાનું કેટલું વિશાળ છે અને કેટલી બધી પોથીઓ છે બે બાજુ. આખું તમને બતાવું ને તો જો આ રીતનું છે. પાછળ કેટલું છે, પાછળ વાળા જો કે સ્ક્રીન મૂકી એટલે દેખાય, બાકી દેખાય નહીં. હવે અહીંયા ખાલી જગ્યામાં ગમે અહીંયા બેઠક લેવાની છે અને પછી આ પોથીની પૂજા કરવાની છે. અહીંયા સામે સ્ટેજ છે, સ્ટેજ ઉપર બધા પ્રોગ્રામ ચાલુ થાય. આપણે વીઆઈપી માંથી જતા સ્ટેજ કેટલું દૂર છે જો. તારક મહેતાના ક્રિએટર હતા. અને વૈષ્ણવ છે ને. હા જો દોસ્તો, જો તારક મહેતા વાળા પેલા ડાયરેક્ટર આશિક મોદી એ બી અહીંયા છે. સ્ટેજ ઉપર છે, સામે જે સ્ટેજ છે ને એ સ્ટેજ ઉપર છે અત્યારે આશિક મોદી. પૂજા કરીને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની આવી ગયા છે 150મું વર્ષ અને ભાષણ આપે છે. અને રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાનું પબ્લિક બહુ છે આજે. 150 વર્ષ. પબ્લિક લાભ લે ને રાજકારણી લોકો. વડગામ સંકુલના 25 વર્ષની ત્યારે એનું ભાષણ ચાલુ છે. હજી તો બધું જોવાનું બાકી છે, આપણે જોવું છે બધું. બહુ બધા પ્લોટ છે, ચારધામના પ્લોટ છે, કૃષ્ણલીલા છે, પછી સ્ટોલો છે, બધું જોવાનું છે આજે 6 વાગ્યા પછી. श्री इंदिरा बेटी जी महोदया श्री द्वारा की गई इंदिरा बेटी जी महोदया श्री भागवत कथाओं के माध्यम से लोगों में सच्ची शिक्षा और धर्म ज्ञान को प्रवाहित किया. ब्रजधाम आध्यात्मिक संकुल उनके नेतृत्व में धार्मिक आयोजनों के साथ साथ सामाजिक एवं मानवता लक्ष्य आयोजनों में भी अग्रसर हुआ. भूकंप, सुनामी एवं बाढ़ जैसी किसी भी आपदा की परिस्थिति में ब्रजधाम संकुल हमेशा मानवता के कार्यों की सुगंध फैलाता रहा है. दोस्तों, जो અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી સંબોધન કરવા આવ્યા છે દિલ્હીથી. અને આ પ્રોગ્રામમાં અને સામે સ્ટેજ છે, સ્ટેજમાં આચાર્યશ્રી વિરાજમાન છે. આજે સંબોધન ચાલુ કર્યું છે અમિતભાઈએ. જો લગભગ 2 કલાક કથા સાંભળી અને હવે આ બધા આની અંદર છે ને ચારધામના બધા પ્લોટ છે, એ પ્લોટ બધા જોવા જઈએ છીએ. જો અહીંથી કેટલું સરસ લાગે છે બહારથી, અને પબ્લિક જુઓ કેટલી બધી પબ્લિક છે. મિત્રો અહીંયા હિમાલય દર્શન છે, જો અહીં લખેલું છે હિમાલય દર્શન. પબ્લિક જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે. અને આ રીતે છે. હવે અહીંયા તો સામે તો સ્ક્રીનમાં છે, સ્ક્રીનમાં દેખાય છે એટલે લગભગ ગંગાજી મેનું લાગે છે સ્ક્રીનમાં. કૃષ્ણ જન્મ થયો ને ત્યારે આપણે હિમાલયની અંદર ચાલતા હોય ને એવું લાગે છે. બસ આ રીતે હિમાલયનું બનાવેલું છે પીઓપીનું, અને એમાં ચાલતા જઈએ છીએ ને અલગ અલગ પ્લોટ બનાવેલા છે. જો સામે હનુમાનજી પેલો સંજીવી ઔષધિ લઈ જાય ને એ કોતરેલું છે. જો અહીંયા કૃષ્ણ ભગવાનની ગૌ ભક્તિ, કૃષ્ણ ભગવાન જે રીતે ગૌ ભક્તિ કરતા હતા ને
એનો પ્લોટ બનાવેલો છે. બહુ ભીડ છે દોસ્તો. અહીંયા અહીંથી બહાર નીકળવાનું છે. મારાથી શક્ય હશે એટલું હું તમને બતાવીશ. તો અહીંયા રામ દરબાર દર્શન દોસ્તો જુઓ તમે, પબ્લિક જુઓ કેટલી પબ્લિક છે. અને અહીંથી આપણે તો કાર પાછળ મૂકી એટલે પાછળથી એન્ટ્રી કરી, પણ મેઇન એન્ટ્રી અહીંયા છે. અહીંયા આ રીતનો પ્લોટ બનાવેલો છે. અહીંયા ચારધામનું એનું છે. ચારધામ જોવા જવું છે તો દોસ્તો પ્રાર્થના કરો કે ચારધામના દર્શન સારી રીતે અને શાંતિથી થઈ જાય. પબ્લિક સખત પબ્લિક છે. અહીંયા સામે શ્રીનાથજી મહાપ્રભુજીની યમુનાજીનું મસ્ત કોતરણીથી બનાવેલું છે. અને અહીંથી અંદર જવાનું છે. અને આ અંદર ચારધામ છે. ચારધામ હવે રજાઓ ચાલુ થઈ ને એટલે લીધે વધારે પબ્લિક છે. અમે જ્યારે આવ્યો ને 4:30 ત્યારે કશું જ નહોતું. ત્યારે અંદર આવી ગયા હોત ને તો મજા આવત, પણ હવે કંઈ વાંધો નહીં. જો આ બધું અહીંયા સ્લોગન બી મસ્ત લખેલા છે. જો આ છે ને સ્લોગન મસ્ત લખેલા છે ઇંગ્લિશમાં. અને જો અહીંયા અલગ અલગ ધામના પ્લોટ બનાવેલા છે. હવે આ પેલું છે ને તિરુપતિ છે. હવે દોસ્તો શક્ય હશે ને એટલું તમને હું બતાવીશ. હવે તિરુપતિમાં અંદર બહારથી તો તિરુપતિનું જે રીતનું મંદિર છે ને એવું દેખાય છે. એટલે પુઠ્ઠાથી અથવા તો પીઓપીથી કેવી રીતે બધું કરેલું છે. મારો વિડીયો આવશે તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. 29 તારીખ છેલ્લી છે. એ પહેલાં જો તમારે આવવાનું થાય ને તો આવા પ્રોગ્રામમાં ક્યારેય જવાનું થાય ને ત્યારે બપોરે આ બધું જોઈ લેવાનું, કારણ કે સાંજે બહુ પબ્લિક થાય. જો સામે જે મૂર્તિ છે ને કૃષ્ણ ભગવાનની એટલી મસ્ત બનાવી છે ને આ બાજુની. અને આ જો આ તિરુપતિનું હતું. પછી આ પ્લોટ જો તમને બહારથી બતાવું છું. આ પદ્મનાભ સ્વામી મંદિરનું છે. પછી અહીંયા દ્વારકાનો પ્લોટ છે. દ્વારકાનું મંદિર અંદરથી બનાવેલું છે. અહીંથી તમને બહારથી બતાવું ને તો આ રીતનું દ્વારકાનું મંદિર બનાવેલું છે. બધી કાર્ડબોર્ડમાંથી ને એમાંથી બનાવેલું છે. આ પદ્મનાભ મંદિર છે ને નાથ દ્વારા શ્રીનાથજી ભગવાનનું મંદિર. પછી અયોધ્યાનું રામ મંદિર. આ શ્રીનાથજી ભગવાનનું મંદિર. ત્યાં મોતી મહેલ આપણે હું તો ત્યાં શ્રીનાથજી જઈને તમને બતાવીશ બધું. મોતી મહેલ, શ્રીનાથજી મંદિર આ બધું બનાવેલું છે. સાર્વજનિક જોઈ લો. અહીંયા જો મહાપ્રભુજી આ રામ મંદિર, અયોધ્યાનું રામ મંદિર છે ને. સરસ બનાવેલું, કોન્સેપ્ટ સારો છે. અને બહુ બાળકોને બહુ વધારે નોલેજ આવે એવું છે ને. પ્રવચનમાં બી એવું જ કહેતા હતા કે બાળકોને વધારે નોલેજ મળે કઈ રીતે. અહીંયા બી મસ્ત બનાવેલું છે આખું. આ ડોમ કેટલું મસ્ત બનાવેલું છે. જો કૃષ્ણ ભગવાન, રાધા અને કૃષ્ણ સામે મસ્ત કોતરીને બનાવેલું છે. આ લગભગ પીઓપી નું એવું લાગે છે દોસ્તો. અને જો સામે બદ્રીનાથ અહીંયા છે ને બદ્રીનાથનો પ્લોટ છે. પ્લોટ અથવા તો ગુજરાતીમાં તમે પ્રતિકૃતિ જોઈએ. જો અહીંયા આ બાજુ ભીડ ઓછી છે તો હું તમને અંદર જઈને બતાવું. બદ્રીનાથ
બદ્રીનાથનો પ્લોટ, બદ્રીનાથનું મંદિર જે છે ને બહારથી જે દેખાય ને એ રીતે જ છે. અહીંયા કેદારનાથ, હિમાલયની વચ્ચે કેદારનાથ છે ને અહીંયા પબ્લિક વધારે છે. અહીંયા જો ભગવાન શંકર સમાધિમાં બેઠા હોય ને એ રીતનું છે. આ બાજુ વૃંદાવન, વૃંદાવનની લીલા છે. વ્રજ દર્શન ને બધા અહીંયા ફોટા દ્વારા બતાવેલું છે. જો આ રીતનું અને બાજુમાં અહીંયા જગન્નાથપુરી, જગન્નાથપુરીનું જે મંદિર છે ને એ પ્રકારનું મંદિર બનાવેલું છે. કોન્સે ખારો લઈ આવ્યા છે દોસ્તો, બહુ મજા આવી જોવાની. અને અહીંયા રામેશ્વર, કૃષ્ણ ભગવાન છે સરસ. અહીંયા જો રામેશ્વર, એ રામેશ્વરનું મંદિર રામેશ્વરમાં છે ને એ ટાઈપનું છે સામે. અને તમને ફરતી બાજુનો વ્યૂ આપું તો આ રીતનો છે. જુઓ પબ્લિક, કોઈ બેઠી છે, કોઈ ઊભી છે, કોઈ ચાલે છે, કોઈ જોવે છે. આટલી બધી પબ્લિક છે. અને આ વચ્ચે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બહુ મસ્ત બનાવેલી છે. અને અહીંયા જુઓ, તમને બતાવતા ભૂલી ગયો, ભારત માતાની મૂર્તિ. આપણા ભારત માતાની મૂર્તિ જુઓ છે ને, ભારતનો ધ્વજ છે અને મૂર્તિ છે રહી સામે. હવે નજીકથી બતાવું ત્યાં પબ્લિક ઓછી છે. દોસ્તો, આપણે જે વૃંદાવનમાં આપણે પરિક્રમા કરીએ ને ગોવર્ધન પર્વતની, એ ગોવર્ધન પર્વત છે ને ત્યાં આજુબાજુ જે કુંડો છે ને એનું બતાવેલું છે. જુઓ, વાંચી લેજો. અગ્નિ તીર્થમ, મહાલક્ષ્મી તીર્થમ, સાવિત્રી તીર્થમ, એ રીતે અલગ અલગ કુંડો બનાવેલા છે ને. ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ બનાવેલી છે. લોકો જો આ રીતે પરિક્રમા પણ કરે છે. જો ખુલ્લા પગે, કોઈ બધા ચપ્પલ કાઢીને પરિક્રમા કરે છે. મસ્ત છે દોસ્તો. અમે પરિક્રમા કરીએ છીએ, નીરવાબેન ને મારા ભાભીશ્રી ને મિની ને બધાની હારે જો આ રીતે પરિક્રમા કરીએ છીએ ચાલતા ચાલતા. મિત્રો જો અહીંયા ભોજન પ્રસાદી લેવા આવ્યા છીએ. ટોટલી ભોજન પ્રસાદી ફ્રી છે અને એમાં બી કેટેગરી છે વીવીઆઈપી, વીઆઈપી, સાદુ, ગોકુલ. અને આપણે વીઆઈપીમાં જવાનું છે. જો આ ભોજન પ્રસાદીનો ગેટ, અને અહીંયા ભોજન પ્રસાદી લેવાની છે. ભોજન પ્રસાદીમાં જોઈએ ત્યાં કેટલું શું છે અને કેવી રીતે ભોજન પ્રસાદી છે. આ રીતના આ બધી અહીંયા બસનું પાર્કિંગ છે અલગથી. કેટલી બધી બસો છે. તમને કીધું હતું ને આગળ શરૂઆત કરી ત્યારે કે બસ બધી મૂકેલી છે. જો આ બધી આખા ગુજરાતમાંથી બધી બસો મૂકેલી છે. આ વીઆઈપીમાં આવી ગયા છીએ અને વ્યવસ્થા કે લાઈનમાં ભીડ નથી. આ રીતે લાઈનમાં ઊભવાનું છે. લોકો આ રીતે જમે છે. દોસ્તો જો અહીંયા બિઝનેસ એક્સપો છે, એટલે અલગ અલગ પ્રકારના બિઝનેસ જે લોકોએ સેટઅપ કર્યા હોય ને એની એડવર્ટાઈઝને શકવું છે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આ બાજુ કંઈક પ્રદર્શન ને એવું હશે. અને અત્યારે તો બહુ બંધ થઈ ગયું છે. જો પાછું રવિવાર આવવાનું થશે ને તો હું ત્યારે ઉતારીને તમને બતાવીશ. કોઈને પ્રસાદી લેવાની ઈચ્છા ના હોય ને તો અહીંયા
સ્ટોલો પણ છે અલગ અલગ, ઢોકળાના અને પીઝાના અને ફાસ્ટ ફૂડના અને એના બધાના સ્ટોલો છે. એ પણ તમે ખાઈ શકો છો, એક્સપ્લોર કરી શકો છો. લોકો અહીંયા ખાય છે, એક્સપ્લોર કરીએ છીએ. અમે તો પ્રસાદી લીધી છે. દોસ્તો જો અહીંયા છે ને સ્ટોલ છે બધા, અત્તરના, પાનના, ઘડિયાળના અને અલગ અલગ સ્ટોલ છે બે બાજુ. તમને અહીંયા આવશો તો એટલું જેટ બધું મળી જશે. પણ ત્યાં મારો વિડીયો છે તો બધું પૂરું થઈ ગયું હશે. જો બે બાજુ સ્ટોલ છે. ઘરે પહોંચી ગયા છીએ, લગભગ 11:15 જેવો સમય થયો છે રાતનો, અને આરામથી કોઈ જગ્યાએ ટ્રાફિક નડ્યો નથી ને આરામથી ઘરે પહોંચી ગયા છીએ. અને બરોડામાં જે પ્રોગ્રામ જોવા ગયા હતા, તમે વિડીયો કદાચ જોઈ લીધો હશે. બહુ મજા આવી ને તમને વિડીયો જોવાની મજા આવી હશે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ વૈષ્ણવ સંપ્રદાયનો આ રીતનો પહેલીવાર પ્રોગ્રામ આયોજિત થયો છે અને બહુ સરસ રીતે આયોજિત કર્યો હતો. બધી વ્યવસ્થા મસ્ત હતી, પાર્કિંગથી લઈ અને જે બધા જ પ્રતિકૃતિઓ બનાવી હતી એની ને બધી જ રીતે એને જમવાની ને બધી જ વ્યવસ્થા મસ્ત હતી. તો દોસ્તો, આશા કરીશ કે મારો આજનો વિડીયો, બરોડાનો વિડીયો, વડોદરાનો વિડીયો તમને ગમ્યો હશે. જો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય, મારી વડોદરાની મુલાકાત ગમી હોય અને જે પ્રોગ્રામ મેં તમને બતાવ્યું હોય એ ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યો હોય તો દોસ્તો અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.